સાણંદ પ્રાંત અધિકારી ડીબી ટાંકના જણાવ્યા મુજબ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ, કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ નથી। બ્યુરો રિપોર્ટ જયनीश શુક્લા ખાડિયા। आप निहारी रहा छो क्राइम पेट्रोलिंग न्यूज़ एम आपનું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। મારું નામ જયनीश શુક્લા, ક્રાઇમ રિપોર્ટર। આજે સાણંદ નગરપાલિકાનું ચૂંટણી હતી, એમાં મતગણતરી થઈ તે એમાં કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા છે। આપણે દર્શક મિત્ર એમને પૂછીએ કે આ હાર એમની કેમ થાય છે એ ખબર પડતી નથી। હવે એમની જોડે આપણે વાટાઘાટો કરીએ અને વિસ્તૃત ચર્ચા કરીએ। તમારું નામ શું છે? મારું નામ અરવિંદસિંહ સાહેબ, તમારી કોંગ્રેસને કેમ આ પ્રોબ્લેમ ફટકો પડી રહ્યો છે અવારનવાર? એનું કારણ કે ભાજપમાં જે ઉમેદવારો છે એ પૈસા પાવર હાથ ધમકી એ ફોર્મ ભર્યા ત્યારથી સ્ટાર્ટ કર્યું હતું। એમને અમારા ઉમેદવારોને દબાવવાની કોશિશ કરી, છેક સુધી એમને આ વસ્તુ કરી છે। એનું પરિણામ એમને સારું મળ્યું છે, અમને નથી મળ્યું। તમે કેટલા વોટ મતથી હારી ગયા છો? લગભગ 400-450। હવે આગળની તમારી રણનીતિ કઈ છે? બસ જનતાની સેવા, સાણંદ નગરની જનતાની સેવા જ કરવાની છે। સેવા કરવા જ લડ્યા હતા અને તમારા પાર્ટીનું બોર્ડ લગાવવા નથી લડ્યા, અને સેવા કરવા માટે જ જનતાની। સાણંદ નગરની જનતા ત્રાહીમામ છે જ તે, પણ જે આશીર્વાદ ભાજપને આપ્યા એ અમે શિરોમાન્ય માનીએ છીએ કે ભલે એમને જે આશીર્વાદ આપ્યા પબ્લિકને વિચારવા। આવા આગામી જે ચૂંટણીઓ આવતી હશે ને, હા, હવે તાલુકા જિલ્લાની છે, એમાં તમારો કેવી હશે પડકાર? રહેવાનું જનતાનો અવાજ ઉઠાવવાનો। થેન્ક યુ, આપણો ખૂબ ખૂબ આભાર। અને આ મતદાન દરમિયાન કુલ 63 સ્ત્રી ઉમેદવારો હતા એ મેદાનમાં હતા, અને જે 16મી મતદાન યોજાયું એનું આજરોજ સાણંદ જીડીસી હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। કુલ 7 વોર્ડની 28 બેઠકો હતી। એ 28 બેઠકોનું પરિણામ જે છે એ મતગણતરીના અંતે આજરોજ અમે જાહેર કરી ચૂક્યા છીએ, અને આ મતગણના છે એ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ થઈ। ક્યાંય પણ રાઉન્ડ વાઇઝ કોઈ પણ ઉમેદવાર કે એના ઇલેક્શન એજન્ટ કે એના કાઉન્ટિંગ એજન્ટ વતી રીકાઉન્ટિંગની માગણી થઈ નથી। હા, એક જગ્યાએ રીકાઉન્ટિંગની માગણી કરવામાં આવી હતી, પરંતુ એ રીકાઉન્ટિંગની માગણી જે છે એ મતગણતરીનું પરિણામ, જે તે વોર્ડનું મતગણતરીનું પરિણામ જાહેર થઈ ગયા પછી એમણે મૌખિક ઓરલી કહ્યું હતું કે અમારી રીકાઉન્ટિંગ જોઈએ છે, પણ નિયમ પ્રમાણે એકવાર પરિણામ જાહેર થઈ જાય પછી રીકાઉન્ટિંગની માગણી જે છે એ રાય રાખવામાં આવતી નથી। એને બાદ કરતાં આખી મતગણના જે છે એ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ થઈ। મતગણતરીના અંતે જે પરિણામ જાહેર કરવાની જે કમિશનની સૂચના છે, કાયદા અને નિયમની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે કે પ્રથમ 2 બેઠકો જે છે એ સ્ત્રી માટે અનામત હોય છે અને બાકીની 2 જે છે એ સામાન્ય અનામત હોય છે। અને એટલે જે તે કેટેગરીની સીટ જે છે પહેલી, બીજી, ત્રીજી, ચોથી જે છે એ ઓલરેડી ડિફાઇન હોય છે, જેમાં આયોગે બેઠકોની ફાળવણી કરેલી છે। એ પ્રમાણે પ્રથમ બેઠક જે છે એ સ્ત્રી અનામત હોય છે, અને એમાં પણ જો કોઈ અનુસૂચિત જાતિ, SC કે ST એટલે કે ઓબીસી, SC ST ઓબીસીમાંથી જો હોય અનામત તો એ પહેલાં જાહેર કરવાની હોય છે। અને બીજી બેઠક જે છે એ પણ સૂચિ સામાન્ય હોય છે, એટલે કે એ ઓલમોસ્ટ જનરલ હોય છે, એ ડિક્લેર કરવાની હોય છે। ત્રીજી જે છે એ અનામત કેટેગરી હોય છે, કાં તો અનુસૂચિત જાતિ હોય, જનજાતિ હોય, બક્ષીપંચ હોય, એ રીતે ડિક્લેર કરવાની હોય। અને છેલ્લી જે છે એ સામાન્ય, એટલે કે અગાઉની 3 બેઠકોની અંદર જે વિજેતા જાહેર થઈ જાય છે એને બાદ કરતાં તમામ ઉમેદવાર જે છે એ છેલ્લી બેઠક માટે એ સ્પર્ધામાં હોય છે। થેન્ક યુ, ભારત માતા કી જય। हमने करो, चलो